નમસ્કાર. આપણને ઘણીવાર લાગે કે દેશના નકશા તો બસ પથ્થરની લકીર છે, ક્યારેય બદલાય નહીં. પણ સાચું કહું, એવું બિલકુલ નથી. એ તો સતત બદલાતા રહે છે, લોકોની જરૂરિયાતો અને માંગ પ્રમાણે. અને આજે આપણે ગુજરાતના નકશામાં થયેલા એક એવા જ મોટા ફેરફારની વાત કરવાના છીએ, એક એવો ફેરફાર જેણે એક આખા વિસ્તારની ઓળખ જ બદલી નાખી. તો સવાલ એ છે કે અચાનક આવું કેમ થયું? કોઈ પણ મોટો સરકારી નિર્ણય એની પાછળ છે ને લોકોની વર્ષોની મહેનત અને સંઘર્ષની વાર્તા હોય છે. તો ચાલો થોડું ઊંડા ઉતરીને સમજીએ કે આખરે એવા તો કયા કારણો હતા જેના લીધે ગુજરાત સરકારને આટલો મોટો નિર્ણય લેવો પડ્યો. તો તારીખ હતી 9 ઓક્ટોબર 2025. આ તારીખ બરાબર યાદ રાખી લેજો, કેમ કે આ એ દિવસ હતો જ્યારે ગુજરાતના નકશા પર સમજો કે એક નવો સિતારો ચમક્યો, જેનું નામ હતું થરાદ. બનાસકાંઠા જિલ્લામાંથી એક નવા જિલ્લાનો જન્મ થયો. અને હા, એ વિસ્તારના લોકો માટે તો આ એક ઐતિહાસિક દિવસ હતો, એમાં કોઈ શંકા નથી. હવે જુઓ, સરકારી કાગળ પર તો આ બધું એક જ દિવસમાં થઈ ગયું હોય એવું લાગે, પણ હકીકત કંઈક અલગ જ છે. આ નિર્ણયની પાછળ દાયકાઓનો ઇંતજાર હતો, સરહદી લોકોની એક જ માંગ હતી. તો ચાલો ને જાણીએ કે એમની એવી તો શું મજબૂરીઓ હતી, કઈ તકલીફો હતી કે આટલો મોટો ફેરફાર કરવો પડ્યો. 85 કિલોમીટર? જરા વિચારો તો, એક સામાન્ય ખેડૂત કે કોઈ નાનો વેપારી, એને પોતાના નાના સરકારી કામ માટે આટલું લાંબુ અંતર કાપવું પડતું. આ ખાલી કિલોમીટર નહોતા, આ હતો સમયનો બગાડ, પૈસાનો ધુમાડો અને શક્તિનો વ્યય. આખો દિવસ બગડે, એક દિવસની મજૂરી જાય, ત્યારે માંડ સરકારી કચેરીના ધક્કા ખાઈને પાછા આવા. અને આ જે શબ્દો છે ને, એ બધું જ કહી દે છે. આ નિર્ણય ખાલી કોઈ સરકારી કાયદો નહોતો. ના, આ તો હજારો પરિવારો માટે વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષનો અંત હતો. એમના માટે એક નવી સવાર હતી. એમના ચહેરા પર જે ગર્વ અને જે રાહતની લાગણી હતી ને, એ ખરેખર અમૂલ્ય હતી. સારું, તો માંગ તો પૂરી થઈ, પણ હવે સવાલ એ છે કે આ નવો જિલ્લો કાગળ પર કેવો દેખાય છે? મતલબ કે એમાં કયા કયા તાલુકા આવ્યા, કેટલા ગામો જોડાયા? ચાલો હવે આ નવા વહીવટી નકશાને જરા બારીકાઈથી જોઈએ. 34. હા, થરાદ બનતાની સાથે જ હવે ગુજરાતમાં કુલ જિલ્લાઓની સંખ્યા થઈ છે 34. આનો એક સીધો અને સાદો અર્થ છે. સરકાર શાસનને લોકોના ઘર સુધી પહોંચાડવા માંગે છે, જેથી છેવાડાના માણસને પણ સરકારી સેવાઓ માટે ભટકવું ન પડે, બધું સરળતાથી મળી રહે. જરા આ આંકડા પર નજર નાખો. થરાદ હવે ખાલી એક શહેર નથી રહ્યું, એ તો 8 તાલુકા, 400થી પણ વધારે ગામડાઓનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. અને વસ્તી લગભગ 9.5 લાખ, એટલે કે આટલા બધા લોકોનું ભવિષ્ય હવે સીધું આ નવા જિલ્લા મથક સાથે જોડાઈ ગયું છે. એટલે સમજી શકાય કે આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, આ તો એક બહુ મોટા સમુદાય માટે એક નવી શરૂઆત છે. તો આ આખું ગણિત સમજવા માટે આ ટેબલ જુઓ. એક મોટા જિલ્લાના બે ભાગ કેવી રીતે થયા એ સ્પષ્ટ દેખાય છે. જે જૂનો બનાસકાંઠો હતો એમાં કુલ 14 તાલુકા હતા. એમાંથી 8 તાલુકા લઈને નવો થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો. અને બાકીના જે 6 તાલુકા વધ્યા એ પાલનપુર હેડક્વાર્ટર સાથે બનાસકાંઠા જિલ્લામાં જ રહ્યા. એટલે કે બનાસકાંઠા જિલ્લાનું કદ ભલે ઘટ્યું, પણ શાસન લોકોની વધુ નજીક પહોંચ્યું. આપણે ક્યારના નવો જિલ્લો કહીએ છીએ, પણ એક મજાની વાત કહું, આ થરાદનો ઇતિહાસ તો સદીઓ જૂનો છે. ચાલો હવે થોડું ટાઈમ ટ્રાવેલ કરીએ અને આ નવા જિલ્લાના પ્રાચીન મૂળિયા સુધી પહોંચીએ. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. એક શહેર છે જેનું નામ છે થીરપુર. એક એવું ભવ્ય શહેર જે વેપારથી ધમધમતું હતું, જ્યાં સમૃદ્ધિ છલકાતી હતી. આ કોઈ વાર્તા નથી હો, આ તો થરાદનો જ ગૌરવશાળી ભૂતકાળ છે, અને એની સુવાસ આજે પણ એની માટીમાં મહેકે છે. તો ચાલો આ થરાદની ટાઈમલાઈન પર એક ઝડપી નજર ફેરવીએ. આની શરૂઆત થાય છે છેક ઈસવીસન 55માં, જ્યારે એ થીરપુર તરીકે ઓળખાતું હતું. પછી સદીઓ સુધી મોટા મોટા રાજવંશો આવ્યા. પરમાર, સોલંકી, ચૌહાણ બધાએ રાજ કર્યું ને એને ખૂબ સમૃદ્ધ બનાવ્યું. પણ પછી એક એવો સમય આવ્યો જ્યારે વિદેશી આક્રમણોએ એની આખી રોનક છીનવી લીધી. અને હવે જુઓ તો ખરા, સદીઓ પછી 2025માં ઇતિહાસ જાણે કે ફરી એકવાર એનું ખોયાયેલું ગૌરવ પાછું આપી રહ્યો છે. તો એ તો હતી ઇતિહાસની વાત, પણ આજના થરાદની શું ઓળખ છે? એક તો એનું લોકેશન બહુ જ સ્ટ્રેટેજિક છે. પાકિસ્તાન બોર્ડરથી ફક્ત 40 કિલોમીટર દૂર. અહીંના લોકોનું ગુજરાન મુખ્યત્વે ખેતી અને હીરા ઉદ્યોગ પર ચાલે છે. અને હા, એક રસપ્રદ વાત, ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મૂળ પણ આ જ થરાદ સાથે જોડાયેલા છે. સારું, તો આપણે ભૂતકાળ અને વર્તમાન તો જોઈ લીધું, પણ હવે સૌથી મોટો સવાલ આવે છે ભવિષ્યનો.
કે આ જે નવા જિલ્લાનો દરજ્જો મળ્યો છે એનાથી થરાદના લોકોના જીવનમાં ખરેખર શું ફરક પડશે? શું આ બધું ખાલી કાગળ પર જ રહેશે કે પછી જમીન પર પણ કોઈ બદલાવ જોવા મળશે? ચાલો આની સંભવિત અસરોને જરા સમજીએ. જો સરકારના દૃષ્ટિકોણથી જોઈએ તો આ નિર્ણય પાછળ મુખ્યત્વે 3 મોટા લક્ષ્યો છે. પહેલું અને સૌથી જરૂરી, શાસનને લોકોની નજીક લઈ જવું, જેથી નાના કામ માટે હેરાન ન થવું પડે. બીજું, વિકાસને ગતિ આપવી. હવે સ્થાનિક પ્રોજેક્ટ્સ પર વધુ ધ્યાન અને ફંડ મળશે. અને ત્રીજું, જે ખૂબ જ મહત્વનું છે, કારણ કે આ એક સરહદી વિસ્તાર છે, એટલે અહીં સુરક્ષા અને વહીવટને વધુ મજબૂત બનાવવા. આ પહેલા અને પછીની સરખામણી જુઓ. આ જ આખી વાતનો સાર છે. ક્યાં પહેલા પાલનપુરના લાંબા ખર્ચાળ ધક્કા અને કામમાં મોડું, અને ક્યાં હવે બધી સેવાઓ ઘર આંગણે મળવાની આશા. પણ આ બધાથી પણ મોટો ફેરફાર છે ને એ લોકોની ભાવનામાં આવ્યો છે. જે વિસ્તાર પોતાને મુખ્ય પ્રવાહથી અલગ સમજતો હતો એને હવે પોતાના જિલ્લાનો માલિક હોવાનો ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. તો થરાદ હવે એક નવી સફર પર નીકળી ચૂક્યું છે. વચનો ઘણા છે, લોકોની આશાઓ પણ આસમાને છે. પણ સવાલ એ છે કે શું આ નવી શરૂઆત, આ નવી ઓળખ ખરેખર એમના માટે વિકાસ અને સમૃદ્ધિ લાવશે? આ સવાલનો જવાબ હવે ખાલી નેતાઓ કે અધિકારીઓ નહીં, પણ થરાદના પોતાના લોકો અને આવનારો સમય જ આપશે. જોઈએ આગળ શું થાય છે.